ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यम् शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि
श्रोत्रमथोपलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् मां ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु अनिराकरणमस्त्वमनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः पुरुषसौम्य उत हस्तगृहीतम् आनयन्ति अपहार्षित् स्तेयम् अकार्षित् परशुम् अस्मै तपत इति स यदि तस्य कर्ता भवति ततः एव अनृतम् आत्मानं कुरुते स अनृत अभिसन्दः अनृतेन आत्मानम् अन्तर्धाय परशुं तप्तं प्रतिगृह्णाति स दह्यते अथ हन्यते अथ यदि तस्य अकर्ता भवति ततः एव सत्यम् आत्मानं कुरुते स सत्य अभिसन्दः सत्येन आत्मानम् अन्तर्धाय परशुं तप्तं प्रतिगृह्णाति सन्न दह्यते अथ मुच्यते स यथा तत्र न अदाह्येत् एतद् आत्म्यम् इदं सर्वं तत्सत्यं स आत्मा तत्त्वमसि श्वेतकेतो इति तद् अस्य विजग्नौ इति विजग्नौ इति છઠ્ઠા અધ્યાયનું આપણે છેલ્લું ભાષ્યમ જોઈએ છીએ. જે મંત્ર છે એનું ભાષ્યમ આપણે જોઈ લીધું છે અને શંકરાચાર્યજીએ આ ભાષ્ય અત્યંત એટલે કે આખો છઠ્ઠો અધ્યાય છે અત્યંત મહત્વનો છે એ ધ્યાનમાં રાખી અને છેલ્લે એણે થોડું ભાષ્યમ આપ્યું અને એમાં એ સાબિત કરવા માગે છે કે તત્વમસી એ અગ્નિહોત્ર જેવું જે પૂર્વ ભાગની અંદર જે કર્મ છે એવું નથી. તત્વમસી છે એ જ્ઞાન છે અને એ પ્રાપ્ત કરવાથી આ સંસારમાંથી મુક્ત થાય. એ બધાની ચર્ચા એણે કરી છે ને આપણે જોઈ રહ્યા છીએ. અને એમાં એણે એ પણ કીધું કે તત્વમસી છે એ ઉપાસના નથી. તત્વમસી છે જ્ઞાન છે. ઉપાસનાની અંદર નિકૃષ્ટ વસ્તુની ઉત્તમ વસ્તુ આપણે શું કરીએ તો કે આહવયે, પણ આની અંદર તું તે છે એની અંદર કોઈ પણ નિકૃષ્ટ નથી, ઉત્કૃષ્ટ નથી. ત્વમ અને તત્ બંને એક છે એ જ પ્રતિપાદિત અહીંયા કરવામાં આવે છે. એ પણ આપણે જોયું. અને આ આપણે જોતા હતા કે પછી આપણા પૂર્વ પક્ષીએ એક પ્રશ્નને ઉઠાવ્યો કે ઘણીવાર આપણે બાળકોને કહીએ છીએ કે કોઈક માણસને આપણે કહીએ છીએ કે ભાઈ તું કેવો છો, તો કે તું સિંહ જેવો છો. એનો અર્થ સિંહ જેવો નીડર છે એવો તું નીડર છો. એટલે કે નનું
પરાક્રમ આદિ ગુણ સિંહ અસી. એવું આપણે કોઈને કહે કે તું સિંહ છો, પણ કેના? તો કે સિંહની અંદર જે પરાક્રમ છે, સિંહની અંદર આદિ નિડરતા છે, એવા ગુણવાળો છો. એટલે કે તું સિંહ નથી, પણ સિંહ જેવો છો. કમ્પેરિઝન સિંહ સાથે કરીશ. એવી જ રીતે તું છો તત્વમસીની અંદર. ત્વમનો અર્થ તું છો, એ જાણે કે કોના જેવો છો? તો કે તું તત જેવો છો. એટલે કે તું ખરેખર ઈશ્વર નથી, બટ ઇટ જસ્ટ કમ્પેર. લાઈક બાળકને સિંહ સાથે કમ્પેરિઝન કરવામાં આવી, એવી રીતે અહીંયા કીધું છે કે ત્વમ એટલે કે તું કેના જેવો છો? તો કે તત જેવો છો. એવું આપણે લઈએ તો. એવું કોણ પૂછે છે? તો કે એ નનુ એટલે કે પૂર્વ પક્ષીએ કીધું. અને પછી એના જવાબની અંદર શંકરાચાર્યજી કહે છે કે આમાં કોઈની સાથે કમ્પેરિઝન નથી. આની અંદર તો એક જ વાત છે કે તું તે છો, એના સિવાય બીજું આડું અવળું કાંઈ શક્ય નથી. અને શું કામ શક્ય નથી એની દલીલો કે આર્ગ્યુમેન્ટ હવે પછીના ફકરાની અંદર કરી છે. એટલે પહેલાં તો સિદ્ધાંતિ એમ કહી દે કે ન, તમે જે કહો છો એ સાચી વાત નથી. કારણ કે કદાચ હું અહીંયા લખું કે ત્વમ તત અસી, પણ અહીંયા કેવું છે? તો કે જાણે કે તું તત જેવો છો, તું તત નથી. એટલે એની આર્ગ્યુમેન્ટમાં કે મૃદાદિવત સત એકમેવ અદ્વિતીયમ સત્યમ ઇતિ ઉપદેશાત. અહીંયા તું જાણે કે તત જેવો છો એવો વાક્ય પ્રયોગ કરવાનો અધિકાર આપણને નથી. શું કામ? તો કે જ્યારે ઘડો હોય, એ ઘડાને જાણે કહેવામાં આવે કે તું માટી છો, તો એ ઘડાને જ્યારે આપણે માટી કહીએ તો એમાં એમ ન કહેવાય કે તું જાણે કે માટી જેવો લાગે. એ સત્ય જ છે. ઘડો અને માટી બંને એક જ છે. એવી જ રીતે મૃદાદિવત એટલે કે ઘડો, મૃત એટલે કે માટી. એવી જ રીતે સત તત્વની જે આપણે ચર્ચા વિચારણાયા કરી, એ કેટલું છે? તો કે એક જ છે. એ તત્વ કેવું છે? તો કે એના જેવું બીજું કોઈ નથી. અને એ જ સત્યમ એવો ઉપદેશ કર્યો છે. એનો અર્થ એ સત્ય જેવું બીજું કોઈ નથી. અને જ્યારે એમ કહેવામાં આવે કે તું સત છો, એનો અર્થ કે તું એના જેવો છો એવું નહીં, પણ તું જ એ છો. એ જ એણે જ્ઞાન આપ્યું છે. અને એ એના ઉપરથી બીજું કયું સાબિત કરે છે? તો કે જો તમને યાદ હોય તો માણસ છે તાવત એવ ચીરમ, એમાં એક જગ્યાએ હતું કે તાવત એવ ચીરમ. આ માણસ છે જેને આત્મજ્ઞાન થયું છે, એ ક્યાં સુધી સત્તત્વથી દૂર રહી શકે? એટલે એણે કીધું કે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ રહે ત્યાં સુધી. એટલે કીધું કે ન છે એ તો અહીંયા ન ઉપદિશ્યેત, પણ કીધું કે ઉપચાર વિજ્ઞાનાત. આ ધારો કેમ કીધું કે ઔપચારિક છે. તું ધારો કે તત જેવો છે, એવું જો ઔપચારિક વાક્ય હોય તો આ વાક્ય પ્રયોગ છે કે તું એનાથી કેટલો દૂર છો? તો કે પ્રારબ્ધ કર્મો છે, પ્રારબ્ધ કર્મ જેટલો. એવું ઉપદેશ આપવામાં ન આવે, પણ એવો ઉપદેશ આપવામાં આવ્યો છે. એનો અર્થ આ સરખામણી નથી, આ સત્ય હકીકત છે કે ત્વમ ઇઝ ઇક્વલ ટુ તત. એટલે કે ત્વમ બરાબર તત એ એક ઇક્વેશન છે, સમીકરણ છે. અને એણે કીધું કે મૃષાત્વાદ ઉપચાર વિજ્ઞાનસ્ય ત્વમ ઇન્દ્રઃ યમ ઇતિવત. આપણે ધારો કે કોકને એમ કહીએ કે ભાઈ તું ઇન્દ્ર જેવો છો, તો એ વાત હજી હકીકત, એટલે આપણે માની શકીએ ભાઈ તું કેવો છો? ઇન્દ્ર જેવો પરાક્રમી છો. કે તું યમ જેવો છે. ઉપચાર એનો અર્થ થાય ઔપચારિક. ઔપચારિક આપણે કોકને એમ કહીએ ને કે તું ઇન્દ્ર જેવો છો, યમ જેવો છો, તો એ બરાબર છે. પણ તું સતત છો એવું ક્યારે ન બોલાય, કારણ કે સત્ય છે એ સત્યતા છે, અંતિમ સત્ય છે. એટલે કે એક ધારો કે યમ સાથે કે ઇન્દ્ર સાથે કલ્પના કરીએ તો એ કેવું છે? તો કે મૃષા. એ વાક સાચું નથી, એટલે આપણે કહી શકીએ. અને આ ઉપરાંત એણે કીધું કે ધારો કે આ છે તત, પાછું ત્વમ અસી. ત્વમ તત અસી અથવા તત્વમસી, તે તું છો એમ કહીએ ત્યારે ત્વમનો અર્થ થાય શ્વેતકેતુ, એટલે કે કોઈ પણ જીવ. પણ અહીંયા છે શ્વેતકેતુ. હવે એનો બીજો અર્થ પણ થાય કે ત્વમ છે
એનું વધારે પડતું વખાણ થાય છે, નતું તતનું. એવું માણસો ધારો કે વિચારે તો તું તે છો અથવા તે તું છો બંને એક જ છે. તો એટલે કીધું શંકરાચાર્યજી કે શ્વેત કેતુ એકેય એંગલની અંદર એવું નથી લાગતું કે એની ઉપાસના કરવી જોઈએ. આપણા જેવો સામાન્ય જીવ છે એટલે એવું ક્યારે ગુરુ ઉપદેશ ન આપે કે જો ને તત છે એ મારા શિષ્ય જેવો છે, એવું ક્યારે વાક્ય પ્રયોગ ગુરુ ન વાપરે. એટલે શંકરાચાર્યજીએ લખ્યું અપી સ્તુતિ અનુપાસ્યત્વાત શ્વેતકેતોઃ ન છે, તમે જે કહો છો એ સાચું નથી. શું કામ? તો કે શ્વેત અનુપાસ્યત્વાત. કોણ? તો કે શ્વેતકેતુ. શ્વેતકેતુ છે એ અનુપાસ્ય, એનો અર્થ ઉપાસના યોગ્ય નથી. આપણે ઇન્દ્રની કરીએ, હિરણ્ય ગર્ભની કરીએ, પણ આપણે જીવને જીવની થોડી કરીએ. એટલે સ્તુતિ અનુપાસ્ય, એની સ્તુતિ શક્ય નથી. એટલે પણ તત્વમ અસી, એની અંદર કોઈ પણ જાતની કમ્પેરિઝન કે સરખામણી નથી. અને એ ઉપરાંત ન અપી, આ ઉપરાંત ન અપી સત શ્વેતકેતુત્વ ઉપદેશેન સ્તુયેત. અને એ ઉપરાંત તું ભાઈ તતને એમ કે તું કેના જેવો છો? તો તું જો ને શ્વેતકેતુ જેવો છો. એટલે કે તત્વમસી એનો અર્થ થાય તે તું છો. એવું પણ થઈ શકે ને એના કરતાં એમ થાય ને તે પરમાત્મા તત્વ જાણે કે તારા જેવો છે એમ ધારો કે કહીએ તો એનો અર્થ શું થાય? તો કે એનો પહેલો અર્થ કે શ્વેતકેતુમાં કાંઈ ઉપાસના કરવા જેવું નથી, એટલે કે ઈશ્વરની ત્વમ સાથે સરખામણી શક્ય નથી. આ પહેલું. અને બીજું, શ્વેતકેતુનો જો વખાણ કરે કે ભાઈ તું હે પરમાત્મા તમે શ્વેતકેતુ જેવા છો, તો એ કેના જેવું લાગે? તો કે શ્વેતકેતુ સત શ્વેતકેતુત્વ ઉપદેશેન ન સ્તુયેત. ક્યારે પણ ઉપનિષદની અંદર સત તત્વને શ્વેતકેતુનું માધ્યમ લઈને એની સ્તુતિ ન કરે. આપણે એમ કહીએ કે હું પરમાત્મા જેવો છું, પણ પરમાત્મા તારા જેવા, કારણ પરમાત્માને આપણે નીચી પાયરીમાં ક્યારેય ન ઉતારી. અને એના માટે એણે એક એક્ઝામ્પલ આપ્યું કે ન એ તો છેલ્લે આવશે, હી એટલે કે કારણ કે રાજા દાસઃ ત્વમ ઇતિ સ્તુત્ય હસ્તાત. આ કેના જેવું? તો કોઈક રાજા હોય એને એમ કહે કે જો તો તમે ઓલા દાસ જેવા છો, તમે ઓલા નોકર જેવા છો, એના જેવું છે. તમે પરમાત્માને એમ કે તમે શ્વેતકેતુ જેવા છો, એ કેના જેવું છે? તો કોઈક રાજાને એમ કહેવામાં આવે કે તમે દાસ, તો એ શક્ય જ નથી. એટલે કે રાજા દાસઃ ત્વમ ઇતિ સ્તુત્ય ન સ્યાત. એવું કોઈ ચારણ ન કે ભાઈ રાજા તમે મારા જેવો છો, એમ કે રાજા તમે તો મહાન છો, એમ જ કે સ્તુતિ. એટલે કે ક્યારે પણ મહાન વસ્તુની નાની વસ્તુ સાથે એના વખાણ ન થાય, નાની વસ્તુના મહાન વસ્તુ સાથે વખાણ થાય. અને આ ઉપરાંત શ્વેતકેતુ છે કેવો છે? તો કે એક જગ્યાએ સીમિત છે. જ્યારે સતનું તો શું હતું? તો કે સદૈવ સૌમ્ય ઇદમજ્ઞ આસિત. એમાં સત્તત્વ છે એ સર્વવ્યાપક છે. એવા સર્વવ્યાપક સત્તત્વને એમ કહેવાય કે તું શ્વેતકેતુ જેવો છો. એનો અર્થ કે જેવી રીતે શ્વેતકેતુ એક જગ્યાએ સીમિત છે, એવી રીતે ત્વમ તત્વ પણ એક જગ્યાએ સીમિત થઈ જાય. એટલે એ પછી કહે છે કે ન એ પછી આવશે અપી સતઃ. આ સત્તત્વ છે એવું કેવું છે? તો કે સર્વાત્મનઃ, બધી જ જગ્યાએ વ્યાપ્ત છે, બધાનો આત્મા છે. એક દેશ વિરોધ, એક જગ્યાએ એ સમાયેલું છે. એ કેવું છે? કોન્ટ્રાડિક્ટરી. સર્વવ્યાપક છે, એક જગ્યાએ હોય એવું નહીં. સર્વવ્યાપક છે, બધી જગ્યાએ હોય. કે સર્વાત્મનઃ સત એક દેશ વિરોધ યુક્ત. એ જે વિરોધ કર્યો છે યુક્ત તત્વમસી ઇતિ દેશાધિપતેઃ ઇવ ગ્રામાધ્યક્ષત્વમ. હવે ધારો કે અત્યારે ચૂંટણીનો માહોલ છે, નરેન્દ્ર મોદી ચૂંટાઈ જાય અને એમ કહેવામાં આવે કે તમે તો આખા ભારતના પ્રાઇમ મિનિસ્ટર છો. પછી એને જેમ કહેવાય ને તમે પ્રાઇમ મિનિસ્ટર કોના જેવા છે ખબર? તો ગુજરાત રાજ્યના ચીફ મિનિસ્ટર જેવા. તો એને ક્યારેય પ્રાઇમ મિનિસ્ટરની ચીફ મિનિસ્ટર છો એમ કરીને એના વખાણ ન થાય. ચીફ મિનિસ્ટરને એમ કહી શકે કે તમે પ્રાઇમ મિનિસ્ટર જેવા, પણ પ્રાઇમ મિનિસ્ટરને નીચે પાયરીમાં ન ઉતારે. એટલે કીધું કે દેશાધિપતે
આખા દેશનો જે રાજા છે એને ગ્રામાધ્યક્ષત્વમ એવું ક્યારેય ન કહેવાય. તમે કેવા છો તો કે આ ગામડાના અધ્યક્ષ જેવા છો, એવું ન કહેવાય. એવી રીતે તત્વમસીની અંદર પરમાત્માને એમ ન કોઈ તમે શ્વેતકેતુ છો, પણ શ્વેતકેતુને જ કહેવાય કે તું પરમાત્મા છો. ઇતિ આ ઉપરાંત નચ અન્યાહા ગતિ, આના સિવાય બીજી એક પણ ગતિ, એટલે કહેવાય કે ગતિ ઇહ સદ આત્મત્વ ઉપદેશાત અર્થ અનંતરભૂતા ન સંભવતી. એટલે કે આના સિવાય બીજી કોઈ પણ આપણે ગતિ ન થતા. આપણે કહેવાય ને કે જાત જાતનું અર્થઘટન આમાંથી બીજું કાંઈ શક્ય નથી. ન અન્યાહા ગતિ, અન્ય ગતિ ન સંભવતી, બીજી કોઈ પણ જાતની સરખામણી કે એ શક્ય નથી. કેમાં તો કે ઇહ અહીંયા સદ આત્મત્વ, જે સત્તત્વ છે એ જ આપણો આત્મા છે. ઉપદેશાત, એ જે ઉપદેશ છે એની અંદર અર્થાંતરભૂતાનો અર્થ થાય, અર્થની અંદર બીજો અર્થ કાઢવો ન સંભવતી, એ ક્યારેય શક્ય નથી. એટલે ખોટે ખોટું ત્વમને તત્ને ત્વમ સાથે સરખાવવાની જરૂર નથી. ક્યાંય પણ અહીંયા સરખામણી છે જ નહીં. તો હજી એણે બીજો એક પ્રશ્ન કહેવાય ને, વળી નનુને મેં રેડથી બતાવ્યું છે. એટલે કે નનુએ કીધું કે સત અસ્મિ ઇતિ બુદ્ધિ માત્રમ ઇહ કર્તવ્યતયા ચ ઉદ્યતે ન તુ અજ્ઞાનમ સત અસી ઇતિ જ્ઞાપ્યતે ઇતિ ચેત. એટલે કે નનુએ શું કીધું, એટલે કે પૂર્વ પક્ષીએ તો કે હું સત છું, સત અસ્મિ ઇતિ, હું સત છું એવું તમારે બુદ્ધિથી માત્ર કહેવાનું. જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી. બુદ્ધિ માત્રમ ઇવ કર્તવ્યતયા, ઉદ્યતેનો અર્થ થાય કહેવો. આપણે ઘણી વાર ન કે આ તમારી ફરજ છે, મારે આ કરવું જ જોઈએ ને, એવી રીતે મારી ફરજ છે. શું બોલવું તો કે હું તો પરમાત્મા જ છું ને, એવું મારું કર્તવ્ય છે. એવી રીતે આપણે લઈએ તો કર્તવ્યને તરીકે, કારણ કે દુનિયામાં અજ્ઞાતમ સત અસી ઇતિ ન જ્ઞાપ્યતે, માણસોને બધાની અંદર હું છું ખબર જ છે, કોઈ અજ્ઞાન છે જ નહીં. પણ હું કોણ છું એ ખબર નથી, એ નથી લેતો. પણ કીધું કે અજ્ઞાતમ સત ન અસી, કોઈને એવું નથી લાગતું કે હું કોણ છું એ ખબર, હું છું એટલું તો બધાને ખબર જ છે. એટલે એને જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે જ નહીં. કોઈને પણ એમ પૂછે તો કોઈ એમ કે હું તો તું છું, ન કે હું છું જ કરે. એટલે કે હું છું છે એ ન અજ્ઞાતમ, કોઈથી અજાણું નથી. હું શરીર છું, હું છું એમ જ આપણે માનીએ છીએ. એટલે કે એવું માનવાની જરૂર નથી. માત્ર આપણે બુદ્ધિમાં કીધા કરવાનું કે જો ને હું તો, મારું કર્તવ્ય છે કે મારે બોલવું જોઈએ કે હું સત છું, બીજું કાંઈ નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી. એટલે હવે છેલ્લે એણે કીધું કે નનુ, એટલે કે આ કે છે સિદ્ધાંતિ અસ્મિન પક્ષે, એટલે કે આપણે જે આર્ગ્યુમેન્ટ કરી એની અંદર અશ્રુતમ શ્રુતમ ભવતી ઇતિ આદિ અનુપપન્ન. હવે ધારો કે જ્ઞાન પ્રાપ્ત જ કરવાનું ન હોય તો ઓલું જે મેઇન વાક્ય હતું કે જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી ન સાંભળવું સંભળાઈ જાય, ન વિચારવાનું વિચાર જાય, ન જ્ઞાન પ્રાપ્ત કર્યું એ પ્રાપ્ત થઈ જાય, એવા વાક્યની જરૂર જ નહોતી. અહીંયા અંદર જતું રહે છે એટલે મેં અહીંયા લખ્યું છે આદિ અનુપપન્નમ, એવા વાક્યોની જરૂર જ નથી. એનો અર્થ જ્ઞાન જ્ઞાપ્યતે ઇઝ મસ્ટ, માણસોએ જાણવું જ જોઈએ હું કોણ છું. અહીંયા પ્રોબ્લેમ એ જ છે કે આપણે એવું માનીએ છીએ હું છું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું છું સ્ત્રી છું, હું પુરુષ છું, હું અજ્ઞાની છું, હું દુઃખી છું, એ હું છું સાથે આપણે જોડીએ છીએ, એનું નામ સંસાર. અને એ જ આપણે અજાણતા બોલીએ છીએ, આપણને અજ્ઞાન છે એટલે બોલીએ છીએ. આ રિપ્લેસ કરી હું છું તો રહેવાનું જ છે, પણ હું કોણ છું તો કે સત્યમ જ્ઞાનમ અનંત, હું માત્ર ચૈતન્ય તત્વ છું, એ જ જાણવાની જરૂર છે. એટલે એણે કીધું કે અમારા પક્ષની અંદર જાણવું જરૂરી છે, એમાં કર્તવ્યની જરૂર નથી. છતાં પૂર્વ પક્ષે એવું કીધું કે આ ધારો કે એક વિધિ હોય, ઘણીવાર ખબર છે
કોઈ પણ આપણે નાની મોટી કથાઓ કરીએ, નાના મોટા યજ્ઞક્રમમાં વિધિ હોય, હાથમાં પાણી લઈ લ્યો, આ કરો, એ એક પ્રકારની વિધિ છે. એવી જ રીતે હું સત છું એક પ્રકારની વિધિ એવું માનીએ તો કોઈ પણ આપણે પૂજા કરીએ ને, કોઈ પણ ધારો કે લગ્ન જેવી મોટું ફંક્શન હોય તો એમાં ગણપતિની પૂજા કરવી જ જોઈએ. એને શું કહેવાય? એક પ્રકારની વિધિ. એવી જ રીતે પૂર્વ પક્ષી એમ કહે છે કે સદ અસ્મિ ઇતિ બુદ્ધિ વિધેહ સ્તુતિ અર્થત્વાદ. અર્થવાદ એક કહેવાય ને, એક અર્થવાદ કરીને એક પોર્શન કે હું સત્તત્વ છું એવી બુદ્ધિ રાખવી, એવી એક વિધિ છે. એવી રીતે વિધિ માટે થઈ અને ઉદ્દાલકે શ્વેતકેતુને કીધું તારે મનમાં રાખ્યા કરું કે હું સત છું, જાણવાની જરૂર નથી. એવી રીતે આપણે લઈએ તો એટલે એણે કીધું કે ના, તમે જે કહો છો એમાં પણ ખોટું છે. શું કામ? તો કે ન. પાછો જવાબ આપ્યો કે આચાર્યવાન પુરુષ વેદ. આની અંદર એક મંત્ર હતો, એમાં લખ્યું હતું કે કોને આત્મજ્ઞાન થાય? તો કે પુરુષ વેદ. કોઈ પણ મનુષ્ય છે એ પોતાને હું કોણ છું એ જાણી જાય. પણ કેવી વ્યક્તિ? તો કે જેને ગુરુ છે એ આચાર્યવાન, જેની પાસે આચાર્ય છે, જેની પાસે ગુરુ છે, એવી વ્યક્તિ પુરુષ એ મનુષ્ય, વેદનો અર્થ થાય જાનાતી. એ જાણે છે. કયું? તો કે મારું વાસ્તવિક સ્વરૂપ. એમને ન જાણી શકે. અને પછી ફરી પાછું તસ્ય તાવત એવ ચિર. એનો અને ચૈતન્ય તત્વ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? તો કે પ્રારબ્ધ કર્મ જેટલું. ઇતિ ઉપદેશાત. એટલામાં કંઈ વિધિ નથી. તમે હવે હાથમાં પાણી લઈ લ્યો, હાથ જોડી લ્યો, હવે આમ કરો, એવી જ રીતે હું સત્તત્વ છે એવું માની લ્યો, બસ આંખ બંધ કરો, એવું નથી. આ જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું છે. અને યદિ ધારો કે સદ અસ્મિ ઇતિ બુદ્ધિ માત્રમ કર્તવ્યતયા વિધીયતે. ધારો કે આપણે એમ લઈ લે કે હું સત છું, એ વિધાન આપણે ખાલી વિધિ તરીકે લઈ લઈ તો શું થાય? તો કે વિધીયતે ન તુ ત્વમ શબ્દવાચ્યસ્ય સદરૂપત્વમ એવ તદા ન આચાર્યવાન વેદ ઇતિ જ્ઞાન ઉપાય ઉપદેશ વાચ્ય સ્યાત. જો પછી આ વિધિ જ હોત તો પછી આચાર્યવાન પુરુષ વેદ એવું કોઈ દિવસ વાક્ય હોત જ નહીં. તો પછી ગુરુની શું જરૂર? મારા કર્તવ્ય છે એમાં કોઈની ગુરુની જરૂર નથી. એટલે એણે કીધું કે સદરૂપત્વમ એવ, હું સદરૂપ છું, એ જો ખાલી શબ્દનો વાચ્યાર્થ જ હોય તો ન આચાર્યવાન વેદ ઇતિ. કોઈ પણ વ્યક્તિ છે એને આચાર્યવાન પુરુષને એવું પ્રકારનો ઉપદેશ ક્યારેય ન કરે. અને જ્ઞાન ઉપાય ઉપદેશ ન વાચ્યસ્ય. તો પછી આ ન છે ને, તો પછી આવું કોઈ વિધાન કરવાની જરૂર જ નથી. એટલે કે આવડું મોટું વાક્ય અને આચાર્યવાન પુરુષ વેદ એ એક જ વાક્યનું બ્રહ્મસૂત્ર ઉપર લાંબુ ચર્ચા વિચારણા કે શા માટે છાંદોગ્ય ઉપનિષદની અંદર આ વાક્ય લખવામાં આવ્યું છે, આચાર્યવાન પુરુષ વેદ, કે જેને ગુરુ છે એ જ પુરુષ જાણી શકે. અને કોના જેવું છે? તો કે જેવી રીતે યથા અગ્નિહોત્રમ જુહ્યાત. અગ્નિહોત્રમાં એવી એક વિધિ છે કે સવારે 2 આહુતિ આપણે યજ્ઞમાં પધરાવીએ, સાંજે 2 આહુતિ યજ્ઞમાં પધરાવીએ, અમાસની દિવસે અમુક પ્રકારની આહુતિ, એક બધી વિધિ છે. એટલે કે યથા અગ્નિહોત્રમ જુહ્યાત, એને આહુતિ આપવી પડે. ઇતિ એવમ આદિષુ અર્થ પ્રાપ્તમ એવ આચાર્યવત્વમ ઇતિ તદ્વત. તો એવી જ રીતે તમારે એક આચાર્ય રાખવો પડે, એવું જ વાક્યનો અર્થ થયો. માં વેદ શબ્દની ક્યાં જરૂર હતી? ખાલી બોલી નાખે કે આવીને એકવાર ગુરુ કહી જાય કે આવી આવી રીતે તમારે કામ કરવાનું, પછી કર્યા કરે. એમાં પછી કાયમ માટે કોઈ ગુરુની જરૂર કરે? તો કે નથી. એનો અર્થ કે જ્યારે એવું લખ્યું કે આચાર્યવાન પુરુષ વેદ, એ વિધિ વાક્ય નથી, એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું વાક્ય છે. અને તસ્ય તાવદ એવ ચિરમ ઇતિ ચ ક્ષેપકરણમ ન યુક્તમ સ્યાત.
અને એમાં પાછું લખ્યું છે કે એકવાર જ્ઞાન થયા પછી ચૈતન્ય તત્વ અને એ આત્મજ્ઞાની પુરુષ વચ્ચે કેટલો ગેપ રહેશે, એનો ગાળો કેટલો, તો કે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે એટલો. એવું ક્ષેપકર્ણમ, એવા પ્રકારનું વાક્ય પણ ન થાય વિધિ હોત તો. કારણ કે આમાં એમ કહે છે કે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી શરીર રૂપી અડચણ છે. જેવું પ્રારબ્ધ કર્મ પૂરું થાય એટલે શરીર છૂટી ગયું, ઘટાકાશ મહાકાશમાં ભળે, એવી રીતે ઘટરૂપી ચૈતન્ય તત્વ મહાકાશમાં ભળી જાય. તો આવું વાક્ય મૂક્યું છે એવું ન મુકાય, પણ મૂક્યું છે એનો અર્થ આ જ્ઞાન છે, કાંઈ વિધિ નથી, આ સ્તુતિ નથી, અર્થવાદ નથી. અને સદ આત્મ તત્વે અપી અવિજ્ઞાતે સકૃત બુદ્ધિ માત્ર કરણે મોક્ષ પ્રસંગાત. ઇવન એવું કહે છે કે ધારો કે આપણે હું જ સત્તત્વ આત્મા છું, અવિજ્ઞાતે અપી, એનું જ્ઞાન ન થયા હોવા છતાં પણ સકૃત બુદ્ધિ, એકવાર એવી બુદ્ધિ થઈ જાય જીવનમાં, માત્ર એકવાર સકૃત બુદ્ધિ માત્ર કારણે મોક્ષ પ્રસંગાત, તો એ માણસને મોક્ષ મળી જાય. એક વખત જો જ્ઞાન થઈ જાય, એને કહેવાય ને વૃત્તિ જ્ઞાન, એકવાર વૃત્તિની અંદર ક્લિક થઈ જાય તો એને મોક્ષ થઈ જાય. અને આ ઉપરાંત ન ચ તત્વમસી ઇતિ ઉક્તે ન અહમ સદ ઇતિ પ્રમાણવાક્ય જનિતા બુદ્ધિ નિવર્તિતુમ શક્ય. અને પ્લસ ન ઉત્પન્ના ઇતિ વા શક્યમ વક્તુમ. હવે ધારો કે ગુરુ કોઈને ઉપદેશ આપતા હોય કે તારું વાસ્તવિક સ્વરૂપ આ છે ને તું આ છો, હવે એની અંદર આત્મજ્ઞાન થયું, એ પણ આપણે ન કહી શકીએ આ ક્ષણે જ થયું એવી જ રીતે. અને એવી જ રીતે પ્રમાણ વાક્ય જનિતા બુદ્ધિ નિર્વર્તિતુમ ન શક્ય. અને એવી જ રીતે એને આત્મજ્ઞાન થયું હોય તો એને રોકી પણ ન શકીએ. જો લાયક હોય તો આત્મજ્ઞાન થઈ જાય, અને લાયક ન હોય તો આત્મજ્ઞાન ન થાય. એવી જ રીતે આ કેના જેવું છે, તો એણે એક એક્ઝામ્પલ આપ્યું. એને આપણા લોકલમાં 8મા ધોરણ કોઈ પણ ક્લાસ હોય એની અંદર ટીચર ભણાવતા હોય, જે ટીચરના મનમાં હોય એવું જ બધા સ્ટુડન્ટ ક્યારેય સમજતા નથી. આપણે ધારો કે એક પછી એક બધાને પૂછીએ કે આજે ટીચરે તમને શું ભણાવ્યું, તો કંઈક બોલશે, પણ આ જ ટીચરના મનમાં હોય એવું કોઈ નથી સમજતું. એવી જ રીતે આમાં પણ કેવું છે, તો કે આચાર્ય જ્યારે ભણાવતા હોય ત્યારે બધા જ સમજી જાય એવું શક્ય જ નથી. અને સર્વ ઉપનિષદ વાક્યાનામ તત્પરતા એવ ઉપક્ષયાત. એનો અર્થ થાય કે આખા બધા જ ઉપનિષદના વાક્યો છે કેના માટે છે, તો કે તત્પરતા. એનો અર્થ થાય એ જ કહેવા માગે છે કે તું એનાથી ભિન્ન નથી. ઉપક્ષયાતનો અર્થ થાય એ બધા જ એમાં વિલીન થાય. બધા જ ઉપનિષદનો નિચોડ કયો, તો કે તત્વમસી. એટલે ઉપક્ષયાતનો અર્થ થાય બધો જ નિચોડ. અને પછી એણે એક આપ્યું કે યથા, જેવી રીતે અગ્નિહોત્રાદિ વિધિજનિત અગ્નિહોત્રાદિ કર્તવ્ય આદિ બુદ્ધિનામ અતથા અર્થત્વમ અનુત્પન્નત્વમ વા ન શક્યતે વક્તુમ તદ્વત. કે જેવી રીતે આપણે કોઈક અગ્નિહોત્રી વિધિ છે જે બધી કરવાની હોય, એમાં જે પણ કર્તવ્ય કરવાનું હોય આ મારે કરવું જ છે, એ કોકનામાં વ્યવસ્થિત ઉત્પન્ન થાય ને કોકનામાં ન થાય. એટલે એને કીધું કે કર્તવ્યતા બુદ્ધિનામ અતથા અર્થત્વમ અનુપન્નત્વમ. એટલે આની અંદર તથાનો અર્થ થાય જેવું છે એવું, અને એમાં છે અર્થત્વમ, જેવો છે એવો અર્થ, પણ અતથા જેવો છે એવો અર્થ ઉત્પન્ન નથી થયો એવું શક્ય પણ છે અને શક્ય પણ નથી. અનુત્પત્તમ વા ન શક્યતે વક્તુમ તદ્વત. ગુરુજીનું કામ કેવું છે? બોલવાનું.
કેવી રીતે સ્વીકારવું, ક્યાં સ્વીકારવું, એ જવાબદારી કોની છે? તો કે સ્ટુડન્ટ. પછી ગુરુજી કહે કે તત્વમસી, તો કેવી રીતે તત્વમસી લેવો એ આધાર કોના ઉપર છે? તો કે શિષ્ય ઉપર. એવી જ ક્યાંના જેવું છે? તો કે અગ્નિહોત્રીની અંદર એકવાર આવીને ગુરુજી ભણાવી જાય એના શિષ્યને કે તારે આવી આવી રીતે બધું અગ્નિહોત્રીનું કર્તવ્ય કર્મ કરવું. એ મોઢું હલાવતો એનો અર્થ એવો નથી કે એના મનની અંદર બધું ઉતરી ગયું. જેવું છે એવું જ ઉતરી ગયું એવું જરૂરી નથી. એવું જ આમાં છે. યત્તુ ઉક્તમ સદ આત્મના સન ન આત્માનમ કથમ વિજાનીયાદ ઇતિ. હવે જે તમે કહો છો કે આપણે ક્યારે આપણે કેમ ન જાણી શકીએ? હું છું બધાને જણાય જ છે. એટલે કે યત્તુ ઉક્તમ, તમે જે કહો છો કે સદ આત્મા, હું ખરેખર ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છું, એ આત્માનમ કથમ ન વિજાનીયાદ, કેમ નથી ખબર પડતી? તો ન અસૌ દોષ, એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. અને શું કામ નથી? તો એણે કીધું કાર્યકરણ સંઘાત વ્યતિરિક્ત અહમ જીવ. મોટા ભાગના માણસો શું માને છે? તો કે હું કાર્યકરણ વગરનો, એટલે કે હું શરીર વગરનો, મન વગરનો માત્ર જીવ છું. કર્તા ભોગતા ઇતિ અપી સ્વભાવતઃ પ્રાણીનામ વિજ્ઞાન અદર્શનાત કિમુ. કોઈ માણસને જ્યાં સુધી વેદાંત ન પડે ત્યાં સુધી કોઈ એમ કે હું શરીર નથી, મન નથી. બધા એમ જ માને છે કે હું શરીર છું, મન છું, મારે કર્મ કરવું પડે, મારે મારા ફળ ભોગવવા પડે. એટલે કે સ્વભાવતઃ, સ્વાભાવિક રીતે પ્રાણીનામ, બધા જ પ્રાણીઓને આ વિજ્ઞાન અદર્શનાત, અને કયું? તો કે કાર્યકરણ સંઘાત વ્યતિરિક્ત અહમ, એ વિજ્ઞાન અદર્શનાત, એવું કોઈને એ વિજ્ઞાનનું જ્ઞાન નથી હોતું. એટલે માણસો કેવો માને? તો કે પોતાની જાતને જીવ, કરતા ભોગતા, અને કેવું છે? સ્વભાવતઃ, નેચરલી છે. કોઈ પણ માણસની કેપિટલ એટલે કે મૂડી બાય બર્થ કઈ છે? તો એક જ, કે હું કોણ છું? તો કે હું જીવ છું બિચારો. કોક હસતા મલક જેવો હોય એમ કે હું નિત્ય શુદ્ધ બુદ્ધ છું. પણ બધા જ બાય બર્થ આવું જ્ઞાનનું અદર્શનાત કિમુ, એને કહેવાય કિમુ તસ્ય સદ આત્મ વિજ્ઞાન, એને કહેવાય કૈમુતિક ન્યાય. આવા માણસોને તું જ સત આત્મા છો એવું જ્ઞાન ક્યાંથી થાય? બે બાય બર્થ આવું આપણે બધા આ જ લઈને આવ્યા છે. એટલે કે આપણે ઘણીવાર માણસો પ્રશ્ન કરે કે આ બધું સમજાઈ ગયું જ, પણ છતાં વ્યવહારમાં કેમ નથી આવતું? એનું કારણ માત્ર એક જ છે કે હું શરીર નથી, હું મન નથી, હું વ્યાપક ચૈતન્ય તત્વ છું. એ આ જન્મનું જ્ઞાન છે. અને આ જન્મમાં આપણે જેટલા વર્ષના થયા, ધારો કે આપણે 60 કહીએ, 70 કહીએ કે 80 કહીએ, અને એમાંય કાંઈ પહેલાં જન્મથી થોડા ભણવા માંડ્યા. આપણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું એને કદાચ 15 વર્ષ, 20 વર્ષથી ચાલુ કર્યું હોય. અને હું શરીર છું, હું મન છું, અસંખ્ય જન્મોથી આપણે મનમાં માનીએ છીએ. એ જે અસંખ્ય મનનું આપણા મનની અંદર સંસ્કાર છે, એ 20 વર્ષના ટૂંકા જ્ઞાનની, એટલે ટૂંકા ગાળાના જ્ઞાનની અંદર એ બધા જૂના સંસ્કાર તરત ન જાય. ઇટ વિલ ટેક ટાઈમ, એને સમય લાગે જ. એટલે કે એ સ્વભાવતઃ હોવાથી કિમુ તસ્ય સદ આત્મવિદ, એને કેવી રીતે થાય? કિમુ એટલે કે કેવી રીતે? તસ્ય મનુષ્યસ્ય, જે પોતાને કાર્યકરણ સંઘાત માને છે, એને સદાત્મ વિજ્ઞાન કેવી રીતે થાય? અને કથમ એવ, કિમુ એટલે કે કેવી રીતે, કથમ એટલે કે ક્યાંથી? સદાત્મ વિજ્ઞાનમ શક્ય જ નથી. એના માટે કહેવાય ચિત્ત શુદ્ધિ કરવી પડે, બધો વ્યવહાર છે એ સ્વીકારવો પડે, પછી જ થાય. અને ધીમે ધીમે સતત આપણા મનને કહેવું પડે કે જે શાસ્ત્રમાં કીધું છે એ સત્ય છે, હું શરીર નથી, હું મન નથી. એવું કીધા જ કરીએ. 20 વર્ષથી કહે, ઓલું તો ક્યારે નીકળે વી ડોન્ટ નો. અને કથમ એવ વ્યતિરિક્ત વિજ્ઞાને અસતિ તેષામ કર્તૃત્વ આદિ વિજ્ઞાનમ
સંભવતી કથમેવ વ્યતિરિક્ત વિજ્ઞાને અપી, કે જ્યારે ઊંધું આપણને જ્ઞાન ન હોય, જ્યારે એના સિવાયનું ન હોય, ત્યારે માત્ર એમ જ હોય કે હું માત્ર ચૈતન્ય તત્વ છું, તો પછી કર્તૃત્વાદી વિજ્ઞાનમ કથમ સંભવતી, ભલે કરતા હોય પણ એક પોતાની જાતને કરતા ન માને કે હું કોણ છું, ખબર છે આ કરવાવાળું. દ્રશ્યતે જ પણ આપણે સંસારમાં આ જોઈએ છીએ પણ તદ્વત તસ્ય અપી દેહાદિષુ આત્મબુદ્ધિત્વાત ન સ્યાત સદ આત્મવિજ્ઞાનમ, કે એટલા માટે દેહાદિષુ આપણા દેહની અંદર, આપણા શરીરની અંદર આત્મબુદ્ધિત્વાતનો અર્થ થાય હું શરીર છું એ માનવું, ને એને કહેવાય આત્મબુદ્ધિ. અહીંયા આત્મબુદ્ધિ એટલે હું ચૈતન્ય તત્વ છે એવું નહીં, પણ અહીંયા આત્માનો અર્થ થાય હું છું કોણ, તો કે દેહાદિષુ, એવાને કારણે ન સ્યાત નથી થતું શું, તો કે સદ આત્મવિજ્ઞાન, હું આ શરીર કે મન નથી, સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છું, એ આપણને જ્ઞાન નથી થતું, કારણ કે દેહાત્મ ભાવના અતિ પ્રબળ છે. તસ્માત વિકાર અનૃત અધિકૃત જીવાત્મ વિજ્ઞાન નિવર્તકમ એવ ઇદમ. તસ્માત, આ બધું જ ડિસ્કશન પછી એણે કીધું તસ્માત વિકાર, જે આપણી અંદર પરિવર્તન છે મનના શરીરે કે શરીરના સ્તરે, અનૃત એ વાસ્તવિક નથી, શરીરને અનુસાર મારા અંદર પરિવર્તન નથી, ચૈતન્ય તત્વની અંદર અધિકૃત જીવાત્મ વિજ્ઞાનમ નિવર્તકમ, પછી અધિકૃત જે યોગ્ય છે, જે અધિકારી વ્યક્તિ છે, એની અંદર જીવાત્મ વિજ્ઞાન, હું જીવ છું પણ ખરેખર મારું વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય તત્વ છે, એને કહેવાય જીવાત્મ વિજ્ઞાન. એ જ્ઞાન જે નિવર્તકમ, જે બધું જ દૂર કરી શકે, નિવર્તકમ એટલે કે દૂર કરી શકે. અને શું દૂર કરી શકે, તો કે આપણું અજ્ઞાન. એવ ઇદમ વાક્યમ તત્વમસી ઇતિ, તત્વમસી છે એ નિવર્તકમ, એ દૂર કરવાવાળું વાક્ય છે. અને કયું, તો કે આપણા મનની અંદર જે ખોટા ખ્યાલો છે એ દૂર કરવાવાળું વાક્ય છે. ઇતિ સિદ્ધમ, એવી રીતે સાબિત થઈ ગયું કે આ તત્વમસી વાક્ય છે એ દૂર કરે છે. શેનું, તો કે વિકાર અનૃતમ, શરીરને આપણે માનીએ કે શરીરમાં ફેરફાર થાય, જો ને હવે હું ગરડો થઈ ગયો કે ગરડી થઈ ગઈ, વૃદ્ધ થયો, પણ એ વિકાર પરિવર્તન ક્યાં સ્તરે છે, તો કે શરીરના સ્તરે. અને શરીરના સ્તરે પરિવર્તન બધા કેવા છે, તો કે અનૃત. એવું જેને જ્ઞાન છે, અધિકૃત છે, જે સાધન ચતુષ્ટય સંપન્ન છે, એને જીવાત્મ જ્ઞાનમ, એને આ જ્ઞાન છે નિવર્તકમ સ્યાત, એ દુનિયાના બધા જ દુઃખોને દૂર કરવાવાળું નીવડશે. પણ ખાલી કન્ડિશન કઈ હોવી જોઈએ, તો કે માણસ છે એ સાધન ચતુષ્ટય સંપત્તિ યુક્ત હોવો જોઈએ. મેં ઘણી વાર કીધું છે, આજે ફરી વાર, પ્રયત્ન આપણે ચાલુ જ રાખીએ શ્રવણ કરવાનો, પણ સાથે સાથે કયો પ્રયત્નની જરૂર છે, તો કે આપણા ચિત્ત શુદ્ધિને, એટલે કે કર્મયોગથી આપણી ચિત્ત શુદ્ધિ થાય, ઉપાસના યોગથી એકાગ્રતા થાય, એ બધું પણ સાયમલ્ટેનિયસલી સાથે સાથે ચાલે તો એક વખત તત્વમસી વાક્ય છે એ બધું જ દૂર કરી દેશે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને ઇતિ છાંદોગ્ય ઉપનિષદી, છાંદોગ્ય ઉપનિષદની અંદર છઠ્ઠા અધ્યાયની અંદર
ષોડશ ખંડ ભાષ્યમ સંપૂર્ણ. 16મા ખંડનું ભાષ્યમ છે એ પૂરું થયું. અને ફરીવાર લખ્યું કે ઇતિ શ્રી ગોવિંદ ભગવત પૂજ્યપાદ શિષ્યસ્ય પરમહંસ પરિવ્રાજકાચાર્યસ્ય શ્રી શંકર ભગવતઃ કૃતૌ છાંદોગ્ય ઉપનિષદ વિવરણે ષષ્ઠ અધ્યાયઃ સંપૂર્ણ. ખરેખર અર્થો થાય છઠ્ઠો અધ્યાય પૂરો થયો. કેનો છઠ્ઠો અધ્યાય? તો કે છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદની અંદર અને એમાં શું કર્યું? તો કે વિવરણે, આપણે કે વિવરણ કર્યું, એક્સપ્લેન કર્યું, સમજાયું. એ બધાનો છઠ્ઠો અધ્યાય છે એ પૂરો કર્યો. વિવરણ કોણે કર્યું? શ્રી શંકર ભગવતઃ કૃતો. આ વિવરણ છે એ ભગવાન શંકરાચાર્ય દ્વારા કરાયેલું. કૃતો હેઝ બીન ડન, કરાયેલું છે. અને શંકર ભગવતઃનો અર્થ થાય ભગવાન શંકરાચાર્યનું થી થયેલું. તો ભગવાન શંકરાચાર્યજી કોણ છે? તો પરમહંસ પરિવ્રાજકાચાર્યસ્ય. એ પરમહંસ પરિવ્રાજક, પરિવ્રાજકનો અર્થ થાય સંન્યાસી. પરમહંસ પરિવ્રાજક સંન્યાસી જે ભગવાન શંકરાચાર્યથી બનાવેલું છાંદોગ્ય ઉપનિષદનું વિવરણ સમજાવવાનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. પણ શંકરાચાર્યજી શિષ્ય કોના? એટલે એને લખ્યું શ્રી ગોવિંદ ભગવત પૂજ્યપાદ શિષ્ય. શંકરાચાર્યજી છે એ કોના શિષ્ય છે? તો કે શ્રી ગોવિંદ ભગવત પૂજ્યપાદ. પૂજ્યપાદ શ્રી ભગવાન ગોવિંદ પાદાચાર્યજીના શિષ્ય શંકરાચાર્યજીએ છાંદોગ્ય ઉપનિષદના વિવરણ કે ભાષ્યમ લખી અને છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ એને પૂરો કર્યો. અને હવે પછીનો અધ્યાય છે એને કહેવાય ભૂમા વિદ્યા. એક છે ભૂમા વિદ્યા. આપણે એમ કહે ને કે ભગવાનના 1000 નામ છે કે એ નામે લખવી કંકોત્રી, એવી જ રીતે ચૈતન્ય તત્વના અસંખ્ય નામ છે. એને કહેવાય ચૈતન્ય તત્વને, જે ખરેખર એ જે ચૈતન્ય સર્વવ્યાપક જે ધબકી રહેલું છે ચૈતન્ય તત્વ, એને માણસો બ્રહ્મ કે, એને માણસો અક્ષર કે, એને માણસો અહીંયા સત, સદૈવ સૌમ્ય. અક્ષર છે એ મુંડકમાં છે, માંડુક્યની અંદર આત્મા છે, આની અંદર ભૂમા છે. બધાનો અર્થ કેવો? તો કે ચૈતન્ય તત્વ. એ નિમિત્તનો હવે આવતીકાલથી આપણે 7મો અધ્યાય ચાલુ કરશું. છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. કોઈને આની અંદર પ્રશ્ન ખરો? એની ક્વેશ્ચન? કોઈને પ્રશ્ન? નહીં? તો હું પૂછી શકું તમને ક્વેશ્ચન? કોણ જવાબ આપશે? સપોઝ હું પૂછું કે છઠ્ઠા અધ્યાયની અંદર આટલા બધા ઉદાહરણ આપ્યા, દ્રષ્ટાંત આપ્યા, એ બધા દ્રષ્ટાંતો કદાચ આપણને યાદ રહે ન રહે ચાલશે, પણ એની પાછળ જે તાત્પર્ય કહેવામાં આવ્યું, એ કઈ મેઇન થીમ હતી, એને કહેવાય ને કે મૂળ જ્ઞાન એવું કયું હતું જે છઠ્ઠા અધ્યાયની અંદર તત્વમસી મહાવાક્ય છે, પણ તત્વમસી મહાવાક્યને સાબિત કરવા કઈ પ્રક્રિયા દ્વારા તત્વમસીએ સાબિત કર્યું? એ કોઈ કહેશે? ત્રિવૃત્તિકરણ. હે? ત્રિવૃત્તિકરણ. ત્રિવૃત્તિકરણ એ, હા, એટલે તો એ પંચીકરણ જેવું છે, પણ ત્રિવૃત્તિકરણ શું સાબિત કરવા માંગે છે? એમાં ત્રિવૃત્તિકરણ એવું, પણ એ શું સાબિત કરવામાં આવે છે?
આખું સપોઝ આપણે આખો છઠ્ઠો અધ્યાય જોઈએ, એનો સારાંશ એક જ છે કે જો બંગડી સોનામાંથી બની હોય તો બંગડી શું છે? તો કે સોનું. જો ઘડો માટીમાંથી બન્યો હોય તો ઘડો શું છે? તો કે માટી. જો નેલ કટર લોઢામાંથી બન્યું હોય તો નેલ કટર શું છે? તો કે લોઢું. એવી જ રીતે જો સમગ્ર જગત સત્તત્વમાંથી બન્યું હોય તો સમગ્ર જગત શું છે? તો કે સત્વ. એ જે પ્રક્રિયા છે એને કહેવાય કારણ કાર્ય પ્રક્રિયા. સત્તત્વ છે એ આખા જગતનું કારણ છે. એ સત્તત્વમાંથી પછી આપણા ભાઈએ જેમ કીધું એમ અગ્નિ તત્વ, જલ તત્વ કે પૃથ્વી તત્વ બન્યું, પછી ત્રિવૃત્તકરણ થયું, પણ એ બધા કાર્ય થયા. 3 તત્વ છે એ કાર્ય છે, ઇવન ત્રિવૃત્તકરણમ છે એ કાર્ય છે. એનો અર્થ એ બધા જો સત્તત્વમાંથી બન્યા હોય તો અગ્નિ તત્વ છે એ સત્તત્વથી જુદું નથી. એવી રીતે જલ તત્વ કે પૃથ્વી તત્વ એ સત્તત્વથી જુદું નથી. આખું ત્રિવૃત્તકરણ થયું. ત્રિવૃત્તકરણની અંદર બધા સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર થયા, પણ એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પણ સત્તત્વથી દૂર નથી. કારણ કે કાર્યમ કારણાત અભિન્નમ. કાર્ય છે એ ક્યારે પણ કારણથી જુદું ન હોય. જો સત્તત્વમાંથી આખું જગત બન્યું તો આખું જગત શું છે? સત્તત્વ એવ. એ દ્રષ્ટિ આપણે કેળવવાની છે. અહીંયા જે છે આપણે કહીએ ને ઈશાવાસ્યમિદમ સર્વ, એવી રીતે અહીંયા છે સદૈવ સૌમ્યમિદમ અગ્રાસિત. અને આખું એમાંથી જગતનું કહેવાય ને પ્રક્રિયા બતાવી. એ કારણમાંથી આખું જગત જે કાર્ય છે બન્યું, એનો અર્થ આખું જગત છે એના કારણથી જુદું ન હોય. બંગડી સોનાથી જુદી ન હોય એવી જ રીતે જગતનું ઉપાદાન કારણ જો સત હોય તો જગત છે એ સત તત્વથી અલગ નથી. ઇનફેક્ટ એ સત જ છે. જે રીતે આપણે કહેવાય કે બંગડી સોનાથી જુદી નથી, પણ ઇનફેક્ટ બંગડી એ જ સોનું છે. એવી જ રીતે સમગ્ર જગત એ સત્તત્વ જ છે. માત્ર આપણે દ્રષ્ટિબિંદુ ફેરવવાની જરૂર છે. અને કહ્યું તો કે અહીંયા જે પણ કાંઈ છે એ સત્તત્વ જ છે. ઇલેક્ટ્રિસિટી એક જ છે, પણ ઇલેક્ટ્રિસિટીમાંથી ફ્રીજ પણ ચાલે, ઇલેક્ટ્રિસિટીમાંથી ટ્યુબલાઇટ પણ ચાલે, ઇલેક્ટ્રિસિટીમાંથી પંખો પણ ચાલે, ઇલેક્ટ્રિસિટીમાંથી વોશિંગ મશીન પણ ચાલે. પણ ઇલેક્ટ્રિસિટી કેવી છે? તો એક એવી જ રીતે સત્તત્વ એક જ છે, પણ કોઈનું મન છે વોશિંગ મશીન જેવું હોય, કોઈનું મન છે એ ઓવન જેવું હોય, કોઈનું મન છે એ રેફ્રિજરેટર જેવા વિચાર કરે. એનો અર્થ વિચારો કાર્ય જુદા જુદા હોઈ શકે, પણ એનું કારણ તો એક જ છે. કે બધા વિચાર કરી શકે તો એનું કારણ કયું? તો કે સત્ય. આપણે વિચારોને મહત્વ આપીએ છીએ. વિચારો જેને લીધે છે મહત્વ આપતા જ નથી. સંસાર શેને લીધે છે? સંસાર એને લીધે છે કારણ કે આપણે શું વિચારે છીએ જોઈએ છીએ, પણ વિચાર કોને લીધે કરી શકે છે એ કારણને આપણે નથી જોતા. માણસ કારણ જોવા માંડે તો જગત છે. એ બતાવવા માટે છઠ્ઠો અધ્યાય છે. એટલે હંમેશા વાક્ય યાદ રાખવું, કાર્યમ કારણાત અભિન્નમ. કાર્ય ક્યારે પણ કારણથી જુદું ન હોય. ઘડો માટીથી જુદો ન હોય, ઘડો માટીથી જુદો ન હોય, બંગડી સોનાથી જુદી ન હોય. એવી જ રીતે સમગ્ર જગત ઈશ્વરથી અલગ ન હોય. કારણ કે ઇનફેક્ટ આપણે જેવી રીતે કે ઘડો માટી જ છે, એવી જ રીતે આખું જગત એ સત્તત્વ કે ઈશ્વર જ છે. માતાજી વિવર્તવાદ બતાવે છે. વિવર્તવાદ ટેકનિકલી આપણને ખબર છે કે સત્તત્વ છે એ વિવર્ત ઉપાદાન કારણ છે, અને માયા છે એ પરિણામી ઉપાદાન કારણ છે. પણ પરિણામી ઉપાદાન કારણ ત્યારે જ પરિણામ લાવી શકે જ્યારે એની પાસે વિવર્ત ઉપાદાન કારણ છે. માયા છે એ જડ છે, પણ માયાને કહેવાય ચેતનવંતી કોણ બનાવે? એ જ સત્તત્વ. એટલે કે ઇવન આખી માયા જે આપણે એમ કહેવાય ને કે વિવર્ત ઉપાદાન કારણ છે, એ ક્યારે કાર્ય કરી શકી? જ્યારે ભગવાને એને પોતાનું ચૈતન્ય તત્વ આપ્યું. એટલે ભગવાને કીધું કે માયા મારી પ્રકૃતિ છે.
ભલે વિવર્ત ઉપાદાન, પણ વિવર્ત ઉપાદાન કારણ પણ કેને લીધે છે? એ પરમાત્માને લીધે છે. એ જોવા ટેકનિકલી જોવા જાય તો એ પરિણામીને વિવર્ત છે, એ વાત સાચી. પણ ઇવન વિવર્ત ક્યારે થઈ શકે, પરિણામી ક્યારે થઈ શકી માયા? જ્યારે વિવર્ત ઉપાદાન કારણની હાજરી છે ત્યારે. મહત્વ છે કોના લીધે પરિણામી ઉપાદાન કારણ બની માયા, એ મહત્વ. કારણ મહત્વનું છે, પરિણામી માયા કાર્ય કેવી રીતે કર્યું એ મહત્વનું. એની ક્વેશ્ચન, બીજો કોઈ પ્રશ્ન? માતાજી જ્યાં સતમાંથી ઉત્પન્ન થયું એમ બતાવીએ તો જગતને તો પાછું આપણે અસત તરીકે ગણીએ છીએ, જડ તરીકે. તો એનો અંશ હોય તો એ અસત કેમ ગણાય છે? અસતનો અર્થ નથી એવો નથી, આપણને ખબર છે. અસતનો અર્થ છે કે સતમાય નથી, અસતમાય નથી. હા, મિથ્યા છે. એટલે હંમેશા જ્યારે એમ કહીએ કે જગત નથી એનો અર્થ મિથ્યા છે, એનો અર્થ જ્યારે મિથ્યા કહે ને એટલે તરત એ પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર આધાર રાખે. એનું નામ જ મિથ્યા. આધાર અનન્યત્વમ એ વ્યાખ્યા છે મિથ્યાની. તો જગત મિથ્યા છે તો કોના ઉપર આધાર રાખે છે? તો ફરી પાછું એ જ સતત્વ. એટલે અસત નથી, મિથ્યા કીધું. અને જો અસત લખ્યું હોય તો અસતનું વ્યાખ્યા શંકરાચાર્યજીના ભાષ્યમાં મિથ્યા જ કરી. કારણ કે સત અસત અનિર્વચનીય. આખી જગત કેવું છે, તમે છેમાંય ન ખપાવો, નથીમાંય ન ખપાવો, એનું નામ મિથ્યા. અને મિથ્યા કોને લીધે છે? કોક તો હશે ને એને લીધે મિથ્યા દેખાય છે. એટલે આપણે મિથ્યાને મહત્વ નથી આપવાની જરૂર. મિથ્યા જેને લીધે છે એના કારણને મહત્વ. એટલે બધી જ જગ્યાએ વી હેવ ટુ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ કોઝ. બધી જ જગ્યાએ આપણે એના કારણને મહત્વ આપવાનું છે, કાર્યને નહીં. અને ભૂલથી ભગવાને એવું આપણામાં એક મશીન ફિટ કરી દીધું છે, આપણે કાર્યને જ મહત્વ આપીએ છીએ, કારણને નથી. બંગડીઓને મહત્વ આપીએ, આપણે ઘડાને મહત્વ આપીએ, આપણે માટીને એટલું મહત્વ નથી. એવી રીતે પરમાત્મા છે એને લીધે આખું જગત બન્યું, જે મિથ્યા છે, તો આપણે મિથ્યા જગતને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. પણ મિથ્યા જગતનું કારણ એને એ મહત્વ આપવાનું છે, એવું છે. એટલે જગત મિથ્યા છે, અસત નથી. અને મિથ્યા હોય તો એ કોક ઉપર આધારિત હોય, અને આધાર કોના ઉપર છે? તો એ જ સત. હજી કોઈ પ્રશ્ન જયંતભાઈ? હજી માતાજી એક તો થાય કે સતના લક્ષણો અથવા સત ક્યારેય નાશ નથી પામતું. તો આપણે જગતમાં એમ જોઈએ તો બધું નાશવંત વસ્તુ, તો અસતમાંથી સતમાંથી જે બન્યું હોય તો એ નાશવંત કઈ રીતે થાય? નાશવંત છે જ ને, પરિવર્તનશીલ છે. આખું જગત નાશવંત છે જ ને, પરિવર્તનશીલ છે. આપણે એમ કહીએ કે આ શરીર સ્થૂળ દેહનો નાશ થયો, પણ આ દેખાય છે એ દેહ છે એ પરિવર્તિત પામ્યું. કોનું? તો કે પંચમહાભૂતમાં ભળી ગયું. એ નાશ નથી ક્યારે પણ. ઇવન આખા જગતનો નાશ નથી, એ ખાલી લય પામે છે, પાછા એ પ્રકટ થાય છે. નાશ છે જ ને. બોલાય ખરી નાશવંત છે, એ માણસોને જરાક બીક બતાડો, પણ દેહ નાશવંત છે. પણ ખરેખર દેહની અંદર જે પંચ ભૌતિક તત્વો છે ક્યાં નાશવંત છે? એ વળી પાછો બીજો દેહ લઈને આવવાનું છે. એ ખરેખર નાશવંત છે જ ને, પરિવર્તનશીલ છે. આખું જગત છે એ પરિવર્તનશીલ છે, નાશવંત નથી. અને ઇવન આપણે જે કે આખા જગતનો નાશ થયો ત્યારે નાશ નથી થતો, એ અવ્યક્તમાં જતું રહે છે. અવ્યક્તાત વ્યક્ત આગચ્છતિ. અવ્યક્તમાં જાય ને પાછું વ્યક્તમાં આવે, વ્યક્ત પાછું અવ્યક્ત છે. એટલે કે ખાલી એ પરિવર્તન છે, કોઈનો નાશ નથી. હવે કોઈ? ઓમ પૂર્ણમદ
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।